અમારા ઘઉં પાકી રહ્યા છે ત્યારે 1000 ટનની જે વેપારી જે ક્ષમતા હતી સ્ટોક કરવાની તેને લઈને અધિકારીઓએ 250 ટનની ક્ષમતા કરી દીધી છે। શું ખેડૂતોના ઘઉં પાકે ત્યારે જ આવું કરવાનું છે? શું કોઈને ખબર નથી? કારણ કે આ વિડીયો જોઈ પહેલાં અમે જાગૃત નહોતા ખેડૂતો, કારણ કે ખેડૂત પણ આવી ટેકનોલોજી નહોતી। અત્યારે આ ટેકનોલોજી છે, આપણે ખેડૂતોને ખબર નથી બીજાને, એ લોકોને આ વિડીયો શેર કરજો જેથી કરીને ખબર પડે। કારણ કે જ્યારે નિર્ણય એવી વખતે જ લેવાય છે કે જ્યારે અમારો ઘઉં પાકી અને તૈયાર કરી અને માર્કેટમાં પોગાડવાની તૈયારી કરી છે ત્યારે જ આવો નિર્ણય લેવાનો હોય છે। શું ત્યાં પહેલાં નથી આવો નિર્ણય લઈ શકતા તમે કોઈ? બીજો ખેડૂતોને ઘરમાં કાંઈ પાકીને માલ આવી એ જ તમને પેટમાં દુખે છે? કારણ કે ખેડૂતો પાસે કાંઈક હશે તો ખેતી ખેડૂત કરશે, નકર ખેડૂત પાયમાલ થતો જાય છે અને ખેડૂત બોજેદાર થતો જાય છે। એટલે જ કહે કે જગતનો તાત ખેડૂત કહેવાય, પણ એને ખરે ટાણે પૂછવા કોણ જાય? આવા સોશિયલ મીડિયાને દ્વારા આપણે વિડીયો શેર કરો, ફેસબુકને ફોલો કરો, ઇન્સ્ટાને ફોલો કરી અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે આવા નવા વિડીયો જોડાવા માટે જોડાયેલા. જય જવાન, જય કિસાન।